નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 9માં આપણે સવર્ગ સંયોજનોના IUPAC નામકરણ સમજી રહ્યા છીએ. બે વિભાગના સંકીર્ણ સંયોજનના નામકરણ આપણે સમજ્યા હતા કે જો સંકીર્ણ આયન ધન હોય તો નામ કેમ આપવું અને સંકીર્ણ આયન ઋણ હોય તો નામ કેમ આપવું. ત્રીજો વિભાગ આપણે અત્યારે સમજવાનો છે કે માનો કે સંકીર્ણ આયન તટસ્થ હોય તો આવા સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ કેવી રીતે આપવું. તો સંકીર્ણ આયન જો તટસ્થ હોય અથવા સવર્ગ સ્પીસીઝ તટસ્થ હોય તો એનું નામકરણ તો ખૂબ સરળ છે, કેમ કે એમાં પ્રતિ આયન તરીકે ધનાયન કે ઋણાયન તો હોય જ નહીં, તો એનું નામ લખવાનું નથી. ચોરસ કાઉન્સમાં જે લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુ છે એના જ નામનો માત્ર ઉલ્લેખ કરવાનો છે. જેવી રીતે આપણે સંકીર્ણ આયન ધન હોય એનું જેમ નામ આપ્યું એવી જ રીતે તટસ્થ સંકીર્ણ આયનનું IUPAC નામકરણ છે એ આપવાનું હોય છે. દાખલા તરીકે પહેલું એક સંકીર્ણ માનો કે આવા પ્રકારનું છે, વીજભાર ગણી લઈએ તો તટસ્થ લિગેન્ડ છે તો નિકલની ઓક્સિજન અવસ્થા 0 થશે. 4 છે એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, આ એનું IUPAC નામ કહી શકાય. માની લો કે એક સંકીર્ણ આવા પ્રકારનું છે CrCO6, તો તટસ્થ લિગેન્ડ છે તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક 0, તો હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0 એવું એનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે એક સંકીર્ણ આવા પ્રકારનું છે FeCO5, વીજભાર ગણી લઈએ તો 0 અને 0 5 છે એટલે પેન્ટાકાર્બોનિલ આયર્ન 0, પેન્ટાકાર્બોનિલ આયર્ન 0 એવું એનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે કોબાલ્ટ CONH3 થ્રાઇસ અને NO3 થ્રાઇસ આવા પ્રકારનું સંકીર્ણ છે, વીજભાર ગણી લઈએ તો -3 0, તો કોબાલ્ટનો ઓક્સિડેશનાંક થશે +3. આલ્ફાબેટ ક્રમ પ્રમાણે આ અમાઇન છે, આ નાઇટ્રેટો છે, તો પહેલાં અમાઇનનું નામ આવશે તો ટ્રાઇનાઇટ્રેટો કોબાલ્ટ 3 આવું તેનું IUPAC નામકરણ છે એ આપી શકાય. માનો કે એક સંકીર્ણ આવા પ્રકારનું છે કે CO5NO, આ પ્રકારનું સંકીર્ણ સંયોજન છે તો વીજભાર તમે ગણો તો 0 તો કોબાલ્ટનો ઓક્સિડેશનાંક થશે 0. હવે આ કાર્બોનિલ છે ને આ નાઇટ્રોસિલ છે, તો પહેલાં કાર્બોનિલનું નામ આવશે તો પેન્ટાકાર્બોનિલ નાઇટ્રોસિલ પેન્ટાકાર્બોનિલ નાઇટ્રોસિલ કોબાલ્ટ 0 આવું તેનું IUPAC નામકરણ છે એ આપી શકાય. માની લો કે તટસ્થ સંકીર્ણ સંયોજન તરીકે NiNH3 twice Cl2 આવું એક સંકીર્ણ સંયોજન છે, વીજભાર ગણી લઈએ -2 0 +2, તો ડાયઅમાઇન ડાયક્લોરાઇડો નિકલ 2 બરાબર. ડાયઅમાઇન ડાયક્લોરાઇડો નિકલ 2 આવું તેનું IUPAC નામકરણ આપી શકાય. હવે આ બધા ઉદાહરણોમાં તમે મિત્રો જોઈ શકો છો કે સંકીર્ણ આયન તટસ્થ છે અને એટલા માટે આયનીય બંધથી પ્રતિ આયન જોડાયેલો હોતો નથી, બરાબર, અને તો નામકરણમાં એનો ઉલ્લેખ પણ કરવાની જરૂર નથી. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે
EN થ્રાઇસ. તો વીજભાર તમે ગણશો તો 0 અને 0 વીજભાર. વિચારો EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન, 3 સંખ્યા છે એટલે 30 બ્રેકેટમાં ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન, કોબાલ્ટ 0, કોબાલ્ટ 0. આવું તેનું IUPAC નામકરણ આપી શકાય. માનો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે FeOX ટ્વાઇસ અને EN, આવું સંકીર્ણ છે. વીજભાર તમે ગણો તો 0 -4, તો Feની ઓક્સિજન અવસ્થા થશે +4. હવે આનું નામ છે ઓક્ઝેલેટો અને આનું નામ છે ઇથેન 1,2 ડાયમાઇન. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં ઇથેન 1,2 ડાયમાઇન આવશે. સંખ્યા તો એક જ છે પણ એનું નામ નાના કાઉન્ટ્સમાં લખવું પડશે. એટલે ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન, ડાયઓક્ઝેલેટો, ડાયઓક્ઝેલેટો. સંક્રાંતિ ધાતુ આયર્ન, આયર્ન 4, બરાબર. ઇથેન 1,2 ડાયમાઇન, ડાયઓક્ઝેલેટો, આયર્ન 2. આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે આવા પ્રકારના તટસ્થ જે સંકીર્ણ સંયોજન છે એના નામ આપણે અત્યારે આપીએ છીએ. તો એક સંકીર્ણ માનો કે આવા પ્રકારનું છે કે પ્લેટિનમ NH3 ટ્વાઇસ ClNO2, બરાબર. આવા પ્રકારનું એક તટસ્થ સંકીર્ણ છે. સૌપ્રથમ આનો આપણે વીજભાર ગણી લઈએ તો -1 -1 0. તો પ્લેટિનમનો ઓક્સિડેશનાંક થશે +2. હવે અહીંયા આગળ તમે જુઓ કે લિગેન્ડ 3 પ્રકારના છે અને આ 3 પ્રકારના લિગેન્ડનું જો આપણે નામ આપવું હોય તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે અમાઇન પહેલાં આવશે, ક્લોરાઇડોનો C અને નાઇટ્રાઇટોનો N. એટલે પહેલાં આનું નામ આવશે તો ડાય અમાઇન, પછી ક્લોરાઇડો, ડાય અમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો પણ N, કેમ કે નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે. એટલે ડાય અમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો N, પ્લેટિનમ 2, પ્લેટિનમ 2. આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માનો કે એક તટસ્થ સંકીર્ણ આવા પ્રકારનું છે કે CuCl2 CH3NH2 ટ્વાઇસ. જો CH3NH2 એટલે મિથાઇલ એમાઇન અથવા તો એમિનો મિથેન, IUPAC નામ, બરાબર. એનો વીજભાર 0 છે, આનો વીજભાર -2. તો કોપરનો ઓક્સિડેશન આંક +2 થશે, બરાબર. હવે તમે જુઓ કે IUPAC નામ લખીએ છીએ તો એમિનો મિથેન કહો કે મિથેન એમાઇન કહો. આમ તો તમે જ્યારે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો ભણશો ત્યારે આનું IUPAC નામ આવશે તમારે મિથેન એમાઇન કહેવાય. તો મિથેન એમાઇનનો એમ આવશે અને ક્લોરાઇડોનો C આવશે. તો પહેલાં આપણે આનું નામ લખવું પડશે. એટલે ડાય ક્લોરાઇડો, ડાય ક્લોરાઇડો, ડાય મિથેનેમાઇન, ડાય મિથેનેમાઇન, કોપર 2, કોપર 2, બરાબર. ડાય ક્લોરાઇડો, ડાય મિથેનેમાઇન, કોપર 2. આવું તેનું IUPAC નામકરણ છે એ આપી શકાય. હવે આ બધા જે સંકીર્ણ સંયોજનો છે મિત્રો એ તમે જોઈ શકો છો કે તટસ્થ છે. તો જેમ સંકીર્ણ આયન ધન હોય અને એનું જેમ આપણે નામ આપતા હતા એમ જ નામ લખવાનું છે, પણ અહીંયા ઋણાયન ન હોય એટલે ઋણાયનનું નામ છેલ્લે લખવાનું રહેતું નથી. તો આવા પ્રકારે સંકીર્ણ આયન તટસ્થ હોય તો એનું IUPAC નામ છે
એ નિયમ પ્રમાણે આપણે આ રીતે આપી શકીએ. હવે જે આપણે કેટલાક સંયોજનોના IUPAC નામકરણ જે સમજવાના છે મિત્રો, એ કેટલાક વિશિષ્ટ સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ છે એ આપણે સમજીશું. જેની અંદર તમે જુઓ કે માની લો કે ધનાયન તરીકે સંકીર્ણ આયન હોય અને ઋણાયન તરીકે પણ સંકીર્ણ આયન હોય ને, એવા પ્રકારના સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ છે એને આપણે સમજીશું. એટલે એને આપણે વિભાગ નંબર 4ની અંદર મૂકીએ કે આ એવા પ્રકારના સંકીર્ણ સંયોજનો છે કે જેમાં ધનાયન તરીકે સવર્ગ આયન હોય અને ઋણાયન તરીકે પણ સંકીર્ણ આયન હોય. હવે આવી રીતે માનો કે કોઈ સંકીર્ણ સંયોજન હોય કે આનો વીજભાર ધન ને આનો વીજભાર ઋણ, તો તમે વિચારી શકો કે આનું નામ ધનાયનના નિયમ પ્રમાણે આપી શકાય, આનું નામ ઋણાયનના નિયમ પ્રમાણે આપી શકાય. એટલે જો આવા સંકીર્ણ સંયોજનો હોય કે જેમાં ધનાયન અને ઋણાયન બંને સંકીર્ણ આયન હોય, તો એવા સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ કેવી રીતે આપવું એને આપણે સમજીએ. તો માની લો કે એની અંદર પહેલું ઉદાહરણ આપણે લખીએ કે પ્લેટિનમ NH3 પ્લેટિનમ NH3 અને પ્લેટિનમ Cl6 આવું સંકીર્ણ છે. અને એની અંદર આ જે પ્લેટિનમ છે એની ઉપર રોમન અંકથી આમ 2 લખેલું છે. જો આનો અર્થ શું થાય કે આ સંકીર્ણ આયનમાં પ્લેટિનમનો ઓક્સિડેશન અંક +2 છે, બરાબર. એટલે આનો વીજભાર +2 ઓક્સિજન, આ તો તટસ્થ લિગેન્ડ છે, તો સંકીર્ણ આયન પરનો વીજભાર +2 થશે. હવે આ જે હું ગણતરી કરું છું એ તમારે અલગથી કરવી પડે, કેમ કે એ આપેલ ન હોય. અહીંયા ખાલી 2 લખેલું છે ને એટલું જ આપેલું હોય. પછી આ આપણે ગણતરી કરીએ છીએ નામકરણ કરવા માટે. તો આ પ્લેટિનમનો ઓક્સિડેશન અંક +2, આનો વીજભાર 0, તો સંકીર્ણ આયન પરનો વીજભાર +2 થશે. તો આના પરનો વીજભાર -2 થાય, આનો વીજભાર -6 હોય, તો આમાં પ્લેટિનમનો ઓક્સિડેશન અંક થશે +4. હવે પહેલાં ધનાયનું નામ લખવાનું, પછી ઋણાયનું નામ લખવાનું. તો આનું નામ તમે લખો તો ટેટ્રા અમાઇન પ્લેટિનમ 2 બરાબર. એટલે ધનાયનું નામ પૂરું થઈ ગયું. હવે ઋણાયનું નામ લખો હેક્ઝા ક્લોરાઇડો. અને એમાંય સંક્રાંતિ ધાતુ પ્લેટિનમ છે, પણ યાદ કરો એને એટ પ્રત્યે લાગશે, એટલે હેક્ઝા ક્લોરાઇડો પ્લેટિનેટ 4 આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. ફરી વખત તમે જોઈ જુઓ કે પહેલાં આપણે ધનાયનું નામ આપ્યું ટેટ્રા અમાઇન પ્લેટિનમ 2, પછી ઋણાયનું નામ લખ્યું હેક્ઝા ક્લોરાઇડો પ્લેટિનેટ 4. માનો કે આ પ્રકારનું સંકીર્ણ છે કે પ્લેટિનમ En ટ્વાઇસ અને બીજા બ્રેકેટમાં પ્લેટિનમ Cn6, બરાબર. આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે અને આની ઓક્સિજન અવસ્થા +2 આપેલી છે. તો આનો અર્થ એવો થયો કે આમાં આ પ્લેટિનમનો ઓક્સિડેશન +2 આ તટસ્થ લિગેન્ડ છે, તો સંકીર્ણ આયન પરનો વીજભાર +2 થશે, તો આનો વીજભાર -2 થાય, આ -6, તો આમાં પ્લેટિનમનો વીજભાર થશે +4. હવે આ ગણતરી મેં તમને કીધું એમ તમારે અલગથી કરવાની, કેમ કે એ આપેલું ન હોય. હવે પહેલાં ધનાયનું નામ લખો તો એમાં ઇથેન 1,2 ડાયએમાઇન લિગેન્ડ છે, તો એના નિયમ પ્રમાણે 20 ઇથેન 1,2 ડાયએમાઇન 20 ઇથેન 1,2 ડાયએમાઇન પ્લેટિનમ 2 એટલે ધનાયનું કામ પૂરું થઈ ગયું. હવે ઋણ આયનનું નામ લખીએ તો હેક્ઝા સાયનાઇડો અને એટ પ્રત્યે લાગશે, એટલે પ્લેટિનેટ 4 હેક્ઝા સાયનાઇડો પ્લેટિનેટ 4 આવું તેનું IUPAC નામ છે તે આપી શકાય. માની લો કે એક સંકીર્ણ સંયોજન આવા પ્રકારનું છે કે CrEn ટ્વાઇસ અને SO4
થ્રાઇસ બરાબર। તો આવા પ્રકારના સંકીર્ણ સંયોજનો મેં તમને સમજાવ્યા છે કે એમાંય સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક છે ને એ ખાસ ગણવાનો। તો તમે જુઓ કે આ સંકીર્ણ આયન ધન છે ને એની પાછળ આયનીય બંધ ત્યાં ઋણાયન જોડાયેલો છે, પણ નામકરણમાં આ સંખ્યાનો ઉલ્લેખ કરવાની જરૂર નથી। વીજભારની ગણતરીમાં એને ધ્યાનમાં લેવું જરૂરી છે। માનો કે SO4નો વીજભાર -2 થાય પણ એની સંખ્યા 3 છે એટલે કુલ વીજભાર -6 થયો। આ તટસ્થ લિગેન્ડ છે। તો ક્રોમિયમ છે ને એનો ઓક્સિજનાંક +6 થવો જોઈએ, પણ એવા 2 ક્રોમિયમ છે તો દરેકનો +3 ગુણાકારમાં 2 એટલે +6 થઈ ગયો, કુલ વીજભાર 0। હવે ક્રોમિયમ સાથે 3 ઇથેન 1,2 ડાયમાઇનના લિગેન્ડ જોડાયેલા છે અને એના એવા સંકીર્ણ આયનની સંખ્યા પાછી 2 છે, પણ આનો ઉલ્લેખ નામકરણ કરવાની જરૂર નથી। એટલે નામ આપવું હોય તો ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન, ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ 3 ઋણાયન છે સલ્ફેટ, ક્રોમિયમ 3 સલ્ફેટ, આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય। માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે CA3COOX થ્રાઇસ અને ટ્વાઇસ બરાબર, આવા પ્રકારનું સંકીર્ણ છે। વીજભાર ગણીએ આપણે તો ઓક્ઝેલેટ લિગેન્ડનો વીજભાર -2, એવા 3 લિગેન્ડ છે એટલે -6, પણ એની સંખ્યા 2 છે એટલે -12 એકમ ઋણ વીજભાર થશે। કેલ્શિયમનો વીજભાર +2 હોય એવા 3 છે એટલે એનો વીજભાર થાય +6। તો આ કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +6 હોવો જોઈએ, પણ એવા 2 કોબાલ્ટ છે તો દરેકનો ઓક્સિડેશનાંક +3 ગુણાકારમાં 2 એટલે +6 વીજભાર થયો। હવે આનો અર્થ શું થાય કે જો તમે આનું આયનીકરણ કરો તો 3 મોલ Ca+2 આયન ઉત્પન્ન થાય અને COOX થ્રાઇસ આની સંખ્યા કેટલી છે 2, તો આના ઉપરનો વીજભાર +3 થાય। એટલે આવા ધનાયન 3 અને -3 બરાબર, આવા ધનાયન 3 દૂને 6 વીજભાર ધન એકમ, આવા ઋણાયન છે 2 હોય કેમ કે આનો વીજભાર -3 થાય અને તો જ કુલ વીજભાર 0 થશે। હવે આમાં તમે જુઓ આ વીજભાર -6 તો કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 થાય તો આયન પરનો વીજભાર -3 થશે। હવે આનું નામ આપવું હોય આપણે તો આ ધનાયનનું નામ લખવાનું, આ ઋણાયનનું નામ લખવાનું, એની સંખ્યાનો ઉલ્લેખ કરવાની જરૂર નથી। તો ધનાયન તરીકે છે કેલ્શિયમ, એટલે કેલ્શિયમ લિગેન્ડ છે ઓક્ઝેલેટો પણ 3 છે એટલે ટ્રાય ઓક્ઝેલેટો, કેલ્શિયમ ટ્રાય ઓક્ઝેલેટો, કોબાલ્ટેટ 3 આવું એનું IUPAC નામકરણ છે એ આપી શકાય। માનો કે એક સંકીર્ણ આવા પ્રકારનું છે કે FeH2O6 ટ્વાઇસ અને CO3 થ્રાઇસ। તો પહેલાં આપણે વીજભાર ગણી લઈએ કે કાર્બોનેટ આયનનો વીજભાર -2 ગુણાકારમાં 3 એટલે -6, આ તટસ્થ લિગેન્ડ છે। તો Feનો ઓક્સિડેશનાંક +6 થવો જોઈએ પણ એમાં 2 છે તો દરેક Feનો ઓક્સિડેશનાંક +3 થાય એટલે કુલ વીજભાર +6। હવે નામ આપી દઈએ તો હેક્ઝા એકવા આયર્ન 3, હેક્ઝા એકવા આયર્ન 3 અને વિચારજો બરાબર કે સંકીર્ણ આયન પરનો વીજભાર ઋણ હોય ને તો જ એટ પ્રત્યે લાગશે। આ સંકીર્ણ આયન તો ધન થયું એટલે એમાં એટ પ્રત્યે નહીં લાગે, તો હેક્ઝા એકવા આયર્ન 3 કાર્બોનેટ, ઋણાયન કોણ છે કાર્બોનેટ। તો આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય। માની લો કે એક સંકીર્ણ સંયોજન આવા પ્રકારનું છે
કે જે હું અહીંયા આગળ લખું છું સૂત્ર, CuGly ટ્વાઇસ આવું સંકીર્ણ છે. તો ગ્લાયસિનેટ લિગેન્ડ છે તો -2 અને આ +2, તો ડાય ગ્લાયસિનેટો કોપર 2, ડાયગ્લાયસિનેટો કોપર 2. બરાબર. માની લો કે આવું સંકીર્ણ છે Na3Al F6. તો વીજભાર ગણો તમે પહેલાં, -6 +3 અને +3. તો પહેલાં ધનાયનું નામ લખવાનું, સોડિયમ હેક્ઝાફ્લોરાઇડો, સોડિયમ હેક્ઝાફ્લોરાઇડો એલ્યુમિનેટ 3, સોડિયમ હેક્ઝાફ્લોરાઇડો એલ્યુમિનેટ 3. આવું તેનું IUPAC નામ આપી શકાય. અને Na3AlF6 એટલે કદાચ તમને ખબર હશે કે એને ક્રાયોલાઇટ કહેવામાં આવે. અને જો તમને યાદ હોય તો ક્રાયોલાઇટનો ઉપયોગ ખાસ કરીને એલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણમાં આ ક્રાયોલાઇટનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એવું 10મા ધોરણમાં તમે ભણ્યા હતા, અને હજુ આપણે ધાતુ કર્મ વિધિના પાઠની અંદર એને આપણે ભણીશું. માનો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે AgCN2 -1. તો આ -2 + 1 સંકીર્ણ આયન ઋણ છે, તો ડાયસાયનાઇડો. જો આને એટ પ્રત્યે લાગશે એટલે લેટિન નામ લખવાનું, આર્જેન્ટેટ 1 અને આયન. બરાબર. ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1 આયન, આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે એક સવર્ગ સંયોજન તરીકે AgNH3 ટ્વાઇસ, AgNH3 ટ્વાઇસ અને AgCN2 આવું એક સંકીર્ણ છે. બરાબર. હવે મોટાભાગે શું થાય કે સિલ્વરનો ઓક્સિડેશન +1 જ હોય, એટલે આમાંનો ઓક્સિજન +1 તમે ગણો, આ 0, તો આના પરનો વીજભાર +1 આવશે, તો આ -1, આ -2, તો આમાં પણ +1. તો આ સંકીર્ણ કેવું થયું કે સંકીર્ણ ધનાયન તરીકે સંકીર્ણ આયન છે અને ઋણાયન તરીકે પણ સંકીર્ણ આયન જ છે. તો આનું જો આપણે નામ આપીએ તો પહેલાં ધનાયનું નામ લખવાનું, તો ડાયઅમાઇન સિલ્વર 1. હવે ઋણાયનું નામ લખીએ, ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1. બરાબર. વિચાર્યો થોડીક વાર કે ડાયઅમાઇન સિલ્વર 1 ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1. કેમ કે આને એટ પ્રત્યે નહીં લાગે, પણ આનું તમે જ્યારે નામ લખશો ત્યારે એને એટ પ્રત્યે લાગશે, અને સિલ્વરમાં એટ પ્રત્યે લગાવીને લેટિન નામ લખવાનું છે, એટલે આર્જેન્ટેટ 1 એવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માનો કે એક સંકીર્ણ આવા પ્રકારનું છે કે CrEn થ્રાઇસ અને બીજા ઋણાયન તરીકે CrOX થ્રાઇસ છે. બરાબર. હવે ક્રોમિયમ જે છે એમાં મોટા ભાગે એનો ઓક્સિડેશન આંક છે ને એ +3 હોય, અને જો આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આપણે +3 ગણીએ તો આ 0, તો આનો વીજભાર +3 હોય, આનો વીજભાર -3, આ -6, તો આ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક થશે +3. હવે પહેલાં ધનાયનું નામ લખવાનું, તો આ લિગ્યાને તમે ઓળખો છો, 30 ઇથેન
1,2 डायएमाइन क्रोमियम 3 હવે ઋણાઈનું નામ લખવાનું તો ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3 વિચારો બરાબર ટ્રીસ ઇથેન 1,2 डायएमाइन क्रोमियम 3 ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3 આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માનો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે પ્લેટિનમ PY4 અને PTBr4 આવું સંકીર્ણ છે. હવે આમાં પ્લેટિનમ જે છે એમાં અહીંયા આગળ રોમન અંકથી 2 લખેલું છે. એનો મતલબ આ પ્લેટિનમનો ઓક્સિજનાંક +2 ગણાય. હવે પિરિડિન શું છે તમે જાણો છો, મેં તમને અગાઉનું સૂત્ર પણ લખાવેલું છે કે C5H5N અને પિરિડિન કહેવાય, બરાબર. અને પિરિડિનને આપણે સંજ્ઞામાં PY તરીકે ઓળખીએ છીએ. તો પિરિડિન છે ને તટસ્થ એકદંતીય લિગેન્ડ છે, એટલે આનો વીજભાર થશે 0, તો આના પરનો વીજભાર +2, તો આના પરનો વીજભાર -2, આ -4, તો આનો વીજભાર +2. હવે આનું નામ પિરિડિન છે તો તટસ્થ લિગેન્ડ જે નામ છે જ લખવાનું છે. તો ટેટ્રા પિરિડિન પ્લેટિનમ 2 ટેટ્રા પિરિડિન પ્લેટિનમ 2 બરાબર. ટેટ્રા પિરિડિન પ્લેટિનમ 2 ટેટ્રા બ્રોમાઇડો પ્લેટિનેટ 2 જરાક વિચારજો બરાબર. ટેટ્રા પિરિડિન પ્લેટિનમ 2 ટેટ્રા બ્રોમાઇડો પ્લેટિનેટ 2 આવું તેનું IUPAC નામકરણ છે એ આપી શકાય. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે CrNH3 6 અને CrSCN 6 આવું સંકીર્ણ છે. હવે ક્રોમિયમનો ઓક્સિજનાંક મેં તમને કીધું એમ જનરલી +3 હોય, તો આ તટસ્થ લિગેન્ડ છે, તો આના પરનો વીજભાર +3, આનો પરનો વીજભાર -3, આ -6, તો આ ક્રોમિયમનો ઓક્સિજનાંક થશે +3. પહેલાં ધનાઈનું નામ લખવાનું તો હેક્ઝાઅમાઇન ક્રોમિયમ 3 હવે આ ઋણાઈનું નામ લખવાનું તો એમાં થાયોસાયનેટો લિગેન્ડ છે અને સલ્ફર છે ને એ દાતા પરમાણુ છે. તો હેક્ઝા થાયોસાયનેટો S બરાબર વિચારજો. હેક્ઝા થાયોસાયનેટો S ક્રોમેટ 3 બરાબર. આવું તેનું IUPAC નામ આપી શકાય. હેક્ઝાઅમાઇન ક્રોમિયમ 3 હેક્ઝા થાયોસાયનેટો S ક્રોમેટ 3. તો આવા બધા મિત્રો તમે જે નામકરણ સમજી રહ્યા છો, અને આ છેલ્લે જે આપણે સમજ્યા એ ખાસ કરીને કેવા સંયોજનો થયા, તો એમાં સંકીર્ણ આયન ધન હોય અને ઋણાયન તરીકે પણ સંકીર્ણ આયન હોય. એટલે કે ધનાયન અને ઋણાયન બંને જો સંકીર્ણ આયન હોય તો આવા સંયોજનોનું IUPAC નામકરણ કેમ આપવું એ આપણે સમજ્યા છીએ. આવા તમામ પ્રકારના ઉદાહરણો મિત્રો આપણી બુકની અંદર પણ આપેલા છે, પણ જોકે થોડાક જ આપેલા છે એટલે એ તમને ખ્યાલ આવશે. હવે IUPAC નામ ઉપરથી એનું બંધારણીય સૂત્ર કેમ લખવું, જોકે એ તો ખૂબ સરળ છે આમ તો, અને એને સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણો લઈએ કે કોઈ સંયોજનનું જો તમને નામ આપ્યું હોય તો નામ ઉપરથી એનું સૂત્ર કેમ લખવું ને એને આપણે સમજીએ.
એટલે એને આપણે વિભાગ નંબર 5 કહીએ કે જેની અંદર સંકીર્ણ સંયોજનોના આયુપીએસી નામ ઉપરથી તેનું અણુસૂત્ર કેમ લખવું, બરાબર. તો તમે યાદ કરો આપણો જૂનો અભ્યાસ કે સવર્ગ સંયોજનોના સૂત્રો માટેના પણ આપણે નિયમો સમજ્યા હતા કે ભાઈ પહેલાં સંક્રાંતિ ધાતુનું લખવાની ચોરસ કૌંસમાં, ત્યારબાદ લિગેન્ડ લખવાના અને એ પણ મૂળાક્ષરના ક્રમ પ્રમાણે લિગેન્ડના સૂત્રો દર્શાવવાના. બહુપરમાણીય લિગેન્ડ હોય તો એને નાના કૌંસની અંદર એને દર્શાવવાના. અને આવી રીતે કોઈ પણ સંકીર્ણ સંયોજન જે છે એના સૂત્રો આપણે લખી શકીએ. તો વિભાગ 5 જે છે એ છે આયુપીએસી નામ પરથી સૂત્રો લખો, બરાબર. સંકીર્ણ સંયોજનોના આયુપીએસી નામ પરથી તેના સૂત્રો લખો. તો માની લો કે પહેલું આપણે લખીએ કે આવું નામ આપ્યું છે કે સોડિયમ હેક્ઝા ક્લોરાઇડો કોબાલ્ટેટ 3 આવું નામ આપ્યું છે, બરાબર. હવે જોજો, સોડિયમ હેક્ઝાક્લોરાઇડો કોબાલ્ટેટ 3 એટલે આપણને ખ્યાલ આવશે કે સોડિયમ છે ને ધનાયન થયો, જે પ્રતિઆયન છે. કોબાલ્ટ છે સંક્રાંતિ ધાતુ છે, અને ક્લોરાઇડો લિગેન્ડ છે, લિગેન્ડની સંખ્યા 6 છે. એટલે આનું જો સૂત્ર આપણે લખવું હોય તો આ સોડિયમ ધનાયન, કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ અને ક્લોરિન લિગેન્ડની સંખ્યા 6. હવે વિચારજો કે કોબાલ્ટનો ઓક્સિજનાંક +3 છે, આનો વીજભાર થાય -6, તો આનો વીજભાર +3 જ હોવો જોઈએ. અને જો +3 વીજભાર હોય ધનાયનનો તો એની સંખ્યા 3 જ થાય. તો Na3COCl6 આવું એનું સૂત્ર છે એ કહી શકાય. માની લો કે આવું તમને પૂછવામાં આવ્યું છે કે પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 આવું તમને કીધેલું છે. તો અહીંયા તમે કહી શકો પોટેશિયમ છે ધનાયન છે, તો એની સંખ્યા છેલ્લે નક્કી થાય. ફેરેટ એટલે આયર્ન સંક્રાંતિ ધાતુ છે, સાયનાઇડો લિગેન્ડ છે, લિગેન્ડની સંખ્યા 6 છે. પણ જુઓ આયર્નની ઓક્સિજન અવસ્થા કેટલી છે? +3. આનો વીજભાર થાય -6, તો ધનાયનનો વીજભાર +3 જ થાય. અને જો ધનાયનનો વીજભાર +3 થાય તો એની સંખ્યા 3 હોવી જોઈએ. તો સૂત્ર શું થયું? K3FeCN6 એવું એનું સૂત્ર કહી શકાય. માનો કે આવા પ્રકારનું એક નામ આપ્યું છે કે ટેટ્રા એક્વા ડાયહાઇડ્રોક્સાઇડો ક્રોમિયમ 3 ક્લોરાઇડ આવું એક નામ આપ્યું છે. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે છેલ્લે આ ઋણાયનનું નામ લખ્યું છે ક્લોરાઇડ. તો સંકીર્ણ આયન તો ધન થયો, અને ધન છે એટલે આને એટ પ્રત્યય નથી લાગ્યો. તો ક્રોમિયમ સંક્રાંતિ ધાતુ છે અને આ બંને લિગેન્ડ છે, તો એનું સૂત્ર તમે દર્શાવો તો આ ક્રોમિયમ. ટેટ્રા એક્વા એટલે H2O ની સંખ્યા 4 છે. હાઇડ્રોક્સાઇડો તો OH ટ્વાઇસ અને ઋણાયન તરીકે છે ક્લોરિન. હજી અહીં સૂત્ર પૂરું નથી થતું. હવે તમે વીજભાર ગણો તો ક્રોમિયમનો ઓક્સિજન +3 છે, આનો વીજભાર 0 થાય, આનો વીજભાર -2 થાય, તો આનો વીજભાર -1 થાય. તો -2 ને -1 એટલે -3, આ +3 0 થઈ ગયું. એનો મતલબ ક્લોરિનની સંખ્યા 1 જ છે. તો આ પ્રમાણે આનું નામ ઉપરથી એનું સૂત્ર છે એ લખી શકાય. માની લો કે આવું સંકીર્ણ નામ આપ્યું છે કે 20 ઇથેન 1,2 ડાયએમાઇન, 20 ઇથેન 1,2 ડાયએમાઇન કોપર 2 બ્રોમાઇડ. હવે આનું તમે નામ આપો તો છેલ્લે ઋણાયનું નામ છે, કોપર સંક્રાંતિ ધાતુ છે તો Cu. જો લિગેન્ડ જુઓ 20 ઇથેન 1,2 ડાયએમાઇન એટલે EN ટ્વાઇસ, અને ઋણાયન તરીકે બ્રોમિન છે.
હવે આપણે ગણી લઈએ કોપરની ઓક્સિજન અવસ્થા +2 છે, આ 0 છે, કેમ કે આ લિગેન્ડ તો તટસ્થ થયો. તો બ્રોમાઇડ છે ને એનો વીજભાર કુલ વીજભાર -2 થવો જોઈએ, કેમ કે તો જ કુલ વીજભાર 0 થાય. અને જો આનો વીજભાર -2 હોવો જોઈએ તો આની સંખ્યા 2 હોવી જોઈએ, એટલે CuEn twice Br2 આવું તેનું સૂત્ર છે એ આપી શકાય. માની લો કે એક આવા પ્રકારનું સંયોજનનું નામ આપેલું છે કે 30 ઇથેન 1,2-ડાયએમાઇન, 30 ઇથેન 1,2-ડાયએમાઇન, કોબાલ્ટ 3 નાઇટ્રેટ. જો આમાં જુઓ પાછળ ઋણાયન છે, કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ છે, લિગેન્ડ ઇથેન 1,2-ડાયએમાઇન પણ એની સંખ્યા 3 છે અને ઋણાયન તરીકે NO3 છે. હવે આપણે વીજભાર ઉપરથી ઋણાયનની સંખ્યા નક્કી કરીએ તો કોબાલ્ટનો ઓક્સિડેન્ટ છે +3, ઇથેન 1,2-ડાયએમાઇન તટસ્થ લિગેન્ડ છે, એનો વીજભાર થાય 0. સંખ્યા ભલે ગમે એટલી હોય પણ તટસ્થ લિગેન્ડ છે વીજભાર થાય 0. તો ઋણાયનનો વીજભાર થાય -3 અને આનો વીજભાર -3 કરવા માટે આની સંખ્યા 3 લેવી પડશે, તો NO3 થ્રાઇસ. જરાક વિચારી લો બરાબર. તો આ સંકીર્ણ સંયોજન છે એનું નામ આપણે આ રીતે આપી શકીએ. માની લો કે એક આવું સૂત્ર પૂછવામાં આવ્યું છે કે સોડિયમ ટ્રાયઓક્ઝેલેટો, ફેરેટ 3 આવું કીધેલું છે. તો અહીંયા તમે જુઓ આ સોડિયમ ધનાયન છે, તો આ સોડિયમ સંખ્યા કેટલી છે પછી નક્કી થશે. ફેરેટ 3 તો આયર્ન એ સંક્રાંતિ ધાતુ છે અને લિગેન્ડ તમે જુઓ ટ્રાયઓક્ઝેલેટો એટલે OX થ્રાઇસ, આની સંખ્યા 3 છે. હવે તમે ગણી લો તો Feનો ઓક્સિજન +3 આપેલો છે, ઓક્ઝેલેટનો વીજભાર થાય -2 × 3 એટલે -6, તો આનો વીજભાર થાય +3 અને +3 થાય તો આની સંખ્યા 3 હોવી જોઈએ. તો Na3FeOX થ્રાઇસ એ એનું સૂત્ર થશે, નામ થાય સોડિયમ ટ્રાયઓક્ઝેલેટો ફેરેટ 3. તો તમે એક વસ્તુ અહીં સમજો મિત્રો કે આવા પ્રકારના કોઈ પણ તમને નામ આપ્યા હોય તો નામ ઉપરથી સૂત્ર લખવા એ તો ખરેખર ખૂબ સરળ છે. અને એને સમજાવતો કોયડો આપણી બુકની અંદર 9.2 કોયડો છે ને એ આપેલો છે. ટેક્સ્ટ બુકની અંદર તમે જુઓ તો 9.2 નંબરનો જે કોયડો છે એમાં હવે તમને આવડશે કે પહેલું નામ શું આપ્યું છે, તો ટેટ્રા અમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. હવે આવું એને નામ આપ્યું છે અને નામ ઉપરથી આપણે સૂત્ર લખવાનું છે, તો આપણે એને લખીએ નિયમ પ્રમાણે, જે આપણે સમજ્યા છીએ તે પ્રમાણે. તો માની લો કે આપણી બુકમાં કોયડાની અંદર જે એક નામ આપ્યું છે એને આપણે સમજીએ. નામ એવું આપ્યું છે કે ટેટ્રા અમાઇન એક્વા ક્લોરાઇડો, ટેટ્રા અમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 અને છેલ્લે લખ્યું છે ક્લોરાઇડ. તો તમે અહીંયા મિત્રો જોઈ શકશો કે છેલ્લે ક્લોરાઇડ મતલબ છેલ્લે ઋણાયન છે પ્રત્યાયન તરીકે અને સંકીર્ણ આયન ધન થયો. સંક્રાંતિ ધાતુ છે કોબાલ્ટ, તો એનું નામ સૂત્રમાં પહેલાં લખશું. હવે લિગેન્ડને ક્રમશઃ લખતા જઈએ. ટેટ્રા અમાઇન તો NH3 ટ્વાઇસ, એક્વા એક જ છે એટલે H2O બરાબર. ક્લોરાઇડો લિગેન્ડ એક જ છે એટલે Cl બરાબર. અને છેલ્લે ક્લોરાઇડ ઋણાયન છે. પણ હવે આની સંખ્યા નક્કી કરવા માટે તમારે વીજભાર જોવો પડશે. કોબાલ્ટનો ઓક્સિજન તમે જુઓ +3 આપેલો છે, આ તટસ્થ લિગેન્ડ છે, આ તટસ્થ છે, આનો વીજભાર થાય -1. તો આનો વીજભાર -2 હોવો જોઈએ તો જ કુલ વીજભાર 0 થાય અને આનો વીજભાર -2 કરવા માટે આની સંખ્યા થાય 2. તો આવું તેનું સૂત્ર છે
એ આપણે લખી શકીએ. માનો કે એક બીજું નામ આપ્યું છે, તમે વાંચો રકમમાં કે પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો. પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો. પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. ઝિંકેટ 2 આવું નામ આપ્યું છે. તો પોટેશિયમ છે ને ધનાયન થયો. તમે જુઓ એની સંખ્યા પછી નક્કી થાય. આ ધનાયન છે. ઝિંકેટ એટલે ઝિંક સંક્રાંતિ ધાતુ છે. અને ટેટ્રાહાઇડ્રોક્સાઇડો તો આ લિગેન્ડ થયો, એની સંખ્યા 4 છે. હવે તમે ગણો ઝિંકનો ઓક્સિજન +2 આપેલો છે, આનો વીજભાર થાય -4. તો પોટેશિયમ જે છે ધનાયન એનો વીજભાર થાય +2. તો +2 વીજભાર કરવો હોય તો આની સંખ્યા 2 જોઈએ. તો K2ZnOH4 એ એનું સૂત્ર બનશે. ત્યાર પછી એક તમે જુઓ પોટેશિયમ ટેટ્રાઓક્ઝેલેટો. પોટેશિયમ ટેટ્રાઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3 આવું નામ આપેલું છે, તમે જોઈ શકો છો. તો આમાંય તમે જુઓ ધનાયન તરીકે પોટેશિયમ છે, ધાતુ છે એલ્યુમિનિયમ. તો પોટેશિયમ પછી એલ્યુમિનિયમ ટેટ્રાઓક્ઝેલેટો તો C2O4 4 વખત છે. હવે તમે વીજભાર ગણો તો એલ્યુમિનિયમનો ઓક્સિજન તો +3 એને આપેલો છે. જરાક જોજો કે ટ્રાયઓક્ઝેલેટો છે, ટ્રાયઓક્ઝેલેટો બરાબર. પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3. તો આની ઓક્સિજન અવસ્થા તો આપેલી છે +3. આનો વીજભાર થાય -6. તો આનો વીજભાર થાય +3. તો પોટેશિયમની સંખ્યા 3 થશે. K3AlC2O4 થ્રાઇસ. માની લો કે એક નામ આવા પ્રકારનું છે કે ડાયક્લોરાઇડો, અથવા તો ખાલી ક્લોરોય કીધેલું છે તો લખી શકાય ક્યારેક ડાયક્લોરો 20 ઇથેન 1,2 ડાયએમાઇન. ડાયક્લોરો 20 ઇથેન 1,2 ડાયએમાઇન. કોબાલ્ટ 3 જરાક વાંચજો રકમમાં. કોબાલ્ટ 3 આવું કીધેલું છે. હવે તમે જુઓ કે આમાં નથી ધનાયનું નામ કે નથી ઋણાયનું નામ, જોઈ શકો છો. તો કદાચ આ એ નહીં હોઈ શકે, આગળ ધનાયનું નામ નથી, આની પાછળ ઋણાયનું નામ નથી. કોબાલ્ટ કીધું છે, કોબાલ્ટેટ નથી કીધું. તો સંક્રાંતિ ધાતુ કોબાલ્ટ થઈ. પછી લિગેન્ડમાં ડાયક્લોરો એટલે Cl2 અને 20 ઇથિલિન ડાયએમાઇન એટલે 2 એ હશે. વીજભાર ગણી લો પહેલાં. આનો વીજભાર 0, આનો વીજભાર -2. કોબાલ્ટનો ઓક્સિજન +3 આપેલો છે તો આના પરનો વીજભાર +1 થાય બરાબર. કેમ કે આયન નથી આપ્યો ઋણાયન તો નહીં લખવાનો, તો એના ઉપર વીજભાર આપવો પડે તમારે +1. એનો મતલબ માત્ર સંકીર્ણ આયન ધનાયન હોય એટલું જ કીધેલું છે. તો COCl2En ટ્વાઇસ ઉપર +1 આવું નામ થાય. ત્યાર પછી તમે જુઓ કે ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. તો બહુ સીધી વાત થઈ ગઈ કે નિકલ સંક્રાંતિ ધાતુ છે અને કાર્બોનિલ લિગેન્ડ 4 છે. આનો વીજભાર 0 અને આનો વીજભાર 0. તો તમે જુઓ મિત્રો કે તમને કોઈ નામ આપ્યા હોય અને નામ ઉપરથી જો તમારે સૂત્રો લખવા હોય તો એ ખરેખર ખૂબ ઇઝી છે. અને એની અંદર પણ બધાના વીજભારની ગણતરી તમે કરશો તો એના ઉપરથી ધનાયનની સંખ્યા નક્કી થાય અથવા તો આ ઋણાયનની સંખ્યા છે એ પણ તમે નક્કી કરી શકો. તો આ મિત્રો સવર્ગ સંયોજનોના IUPAC નામકરણનો અભ્યાસ થયો. અને કોઈ પણ તમને જો ઉદાહરણ પૂછ્યા હોય તો તમે નામ આપી શકશો. આપણી બુકની અંદર કોયડો 9.3 એ હવે હું તમને હોમવર્કમાં આપું છું. તમે એને બહુ સારી રીતે સમજી શકશો. અને એમાં તમે જુઓ કે તમને સૂત્ર ઉપરથી નામ પૂછ્યા છે અને એનો ઉકેલ આપેલો છે એટલે તમે એને જોઈ શકશો. ત્યાર પછી લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એમાંય તમે જુઓ કે તમને નામ આપ્યા છે એના ઉપરથી સૂત્ર લખવાના છે. અને 9.2ની અંદર સૂત્ર ઉપરથી વળી પાછા તમારે નામ લખવાના છે. પરંતુ હું એવું માનું છું કે હવે તમને આ બધા આવડશે. તો પ્રેક્ટિસ માટે તમારે મિત્રો આ બધું તમારે જોવાનું છે અને તમે આવા બધા નામકરણ છે કરજો.
ઉપરાંત હવે જે આપણે નામકરણના અભ્યાસની અંદર હવે જે આપણે જોવાનું છે એ ખાલી એટલું સમજવાનું છે કે કેટલાક એવા સંકીર્ણ સંયોજનો છે કે જેના નામ આપેલા હોય, પ્રચલિત નામ આપેલા હોય, તો એના ઉપરથી સૂત્ર લખવાનું, સૂત્ર ઉપરથી આઈયુપીએસી નામ આપવાનું. દાખલા તરીકે તમને એમ કીધું એક પોટેશિયમ પરમેંગેનેટ, તો પહેલાંનું સૂત્ર આવડવું જોઈએ અને પછી એનું આઈયુપીએસી નામ તમને નિયમ પ્રમાણે આવડે. તો આવું એક આપણે આખું લિસ્ટ બનાવવાનું છે અને એમાં તમને આવા કોઈ એના પ્રચલિત નામ આપેલા હોય સંકીર્ણ સંયોજનના, અને એ પ્રચલિત નામ ઉપરથી તમારે સૂત્ર લખવાનું અને સૂત્ર ઉપરથી તમારે એનું આઈયુપીએસી નામ છે એ આપવાનું છે. તો એવું એક આપણે એક લિસ્ટ બનાવીશું અને એને સમજીશું, જે પરીક્ષાઓ માટે ખૂબ મહત્ત્વનું છે અને એટલે એક આપણે લિસ્ટ બનાવવું એ ખૂબ જરૂરી છે. તો એવું એક અભ્યાસ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું અને ત્યારબાદ આ પાઠની અંદર સમઘટકતાઓ વિશેનો અભ્યાસ છે એને આપણે આગળ સમજીશું. તો બાકીની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.